હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આપણે સૂર્યપથ પરનું ત્રીજું લેક્ચર આજે ભણવાના છીએ. 2 લેક્ચર્સ ઓલરેડી અપલોડ થઈ ગયા છે. જો તમે ના જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરો અને ત્યાં જઈને તમે વિડીયોઝ બધા જોઈ શકો છો. ઓકે, એકમ અને માપન અને સદીશો આ બધા જ વિડીયોઝ અપલોડ થઈ ગયા છે. સદીશોનો એક વિડીયો બાકી છે, એ નીટ JEE ના ક્વેશ્ચન્સ મારે કરાવવાના છે, હું કરાવી દઈશ અને એના માટે તમારે ગભરાવાની જરૂર નથી. ઓકે, એ હું કરાવી દઈશ, એનું તમે ટેન્શન જરાય લો નહીં. અને અત્યારે તમે નોટ અને પેન લઈ લો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને નોટ પેન લઈ લો. અને મારી સાથે અહીંયા જે હું તમને નોટ્સ આપું છું, કોટા લેવલની નોટ્સ તમને બનાવવાનો છું. કોટા જવાની જરૂર જ નથી, હવે કોટા તમારા ઘરે આવી ગયું છે, બરોબર ને? તો કોટા લેવલના ક્વેશ્ચન્સ સોલ્વ કરવા હોય તો મારી સાથે સાથે નોટ પેન નીકાળી લો અને મારી સાથે સાથે અહીંયા હું જે લખાવું છું એ નોટ ડાઉન કરતા જાઓ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ભણ્યા એની થોડી ઝલક લઈ લઈએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણ્યા હતા નિર્દેશ ફ્રેમ. ઓકે, નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો નિર્દેશ ફ્રેમની આખી વ્યાખ્યા આપણે જોઈ હતી, બરોબર ને? કે જ્યારે યામાક્સ અને ઘડિયાળ આ બંને જ્યારે ભેગા હોય અને જે તંત્ર બને એ થઈ જશે આપણું નિર્દેશ ફ્રેમ. અને નિર્દેશ ફ્રેમના 2 પ્રકાર હતા, ઇનર્શિયલ અને નોન ઇનર્શિયલ. ઇનર્શિયલ જે ફ્રેમ હોય હે ને, ઇનર્શિયલ ફ્રેમ ને નોન ઇનર્શિયલ ફ્રેમ. ઇનર્શિયલ ફ્રેમ હોય, કઈ ઇનર્શિયલ ફ્રેમ થશે? વેરી ગુડ, જેમાં અવલોકનકાર એટલે કે ઓબ્ઝર્વર જે છે આઉટ ઓફ સિસ્ટમ હોય, એટલે કે તંત્રની બહાર જ્યારે ઓબ્ઝર્વર હોય ત્યારે એ તંત્ર કેવું બનશે, એ સિસ્ટમ કેવી બનશે? ઇનર્શિયલ ફ્રેમ બનશે. અને તંત્રની અંદર હોય એટલે કે સિસ્ટમની અંદર કોઈ ઓબ્ઝર્વર હોય, બરોબર, તો એ જે ફ્રેમ બનશે એ ફ્રેમ કઈ બનશે? નોન ઇનર્શિયલ ફ્રેમ બનશે. ઓકે, નોન ઇનર્શિયલ ફ્રેમનો જે કન્સેપ્ટ છે આપણે ભણવાના છીએ ગતિના નિયમોમાં. ન્યૂટનનો બીજો નિયમ જ્યારે આપણે ભણશું ને ત્યારે નોન ઇનર્શિયલ ફ્રેમનો કન્સેપ્ટ હું તમને આખો ડીપમાં કરાવવાનો છું. ત્યાં આપણે સ્યુડો ફોર્સ કઈ રીતના લગાવવો હોય ને, સ્યુડો ફોર્સ એટલે શું? એક એને આપણે કહી શકીએ કે ખોટું બળ કઈ રીતના લગાવવાનું હોય છે, ક્યારે એનો યુઝ કરવાનો થાય છે. અને નોન ઇનર્શિયલ ફ્રેમ જ્યારે હોય ત્યારે આપણે ઓલવેઝ સ્યુડો ફોર્સ લગાવવો પડે. અને કેમ લગાવવો પડે એના માટે આપણે બધું જ ભણવાના છીએ. ઓકે, એના પછી આપણે શું ભણ્યા હતા? તો કે ભાઈ મિકેનિક્સના પ્રકારો ભણ્યા હતા, સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ એન્ડ ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ, સ્ટેટિક્સ તો આપણે ભણવાની કોઈ જરૂર નથી, સ્ટેટિક્સને બહુ એટલું બધું ધ્યાનમાં લેવાની જરૂર નથી. મેઇન આપણે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ પર જ વાત કરવાની છે. હવે કાઇનેમેટિક્સ એટલે શું, કાઇનેમેટિક્સ એટલે શું અને ડાયનેમિક્સ એટલે શું, એનું મેં આખું કન્સેપ્ટ તમને સમજાવ્યો હતો. પણ ફરીથી હું તમને અહીંયા તમારા મગજમાં ધ્યાનમાં આવે એટલા માટે ફરીથી કરાવી દઉં. અહીંયા માનો કે એ બિંદુ પર કોઈ પદાર્થ પડ્યો છે ને અમુક સમય પછી એ પદાર્થ આ જગ્યા પર આવી જાય છે. તો જો પદાર્થ એ બિંદુથી બી બિંદુ પર જાય, આ જે છે આ શું થઈ જશે? અસર થશે. આ શું થશે? અસર. ભાઈ પદાર્થ એ બિંદુ પર હતો અને બી બિંદુ પર આવી ગયો, શું થયું? આના પર અસર થઈ. એ અસર થઈ કે જેના કારણે એ થી બી પર ગયો. હવે આ અસર કોના કારણે થઈ? તો આ કારણ શું હતું? તો કે ભાઈ મેં અહીંયાથી કંઈક બળ લગાવ્યું હતું. જ્યારે મેં બળ લગાવ્યું એટલે આ પદાર્થ એ થી બી તરફ જાય છે. એટલે કે જે અસર છે, પદાર્થ પર થતી અસર, મેં બળ એપ્લાય કર્યું, મેં બળ અહીંયાથી એપ્લાય કર્યું અને એ બળના કારણે પદાર્થ એ થી બી જગ્યા પર ગયો, મતલબ અહીંયા એણે સ્થાનાંતર કર્યું. માનો કે એ યુ વેગથી જતો હશે તો બી પોઈન્ટ પર એનો વેગ કેવો થઈ જશે? વી થઈ જશે, બરોબર? અથવા U1 થી જતો હશે તો અહીંયા V1 થી જતો હશે તો અહીંયા એનો વેગ V2 થઈ જશે. એનો મતલબ અહીંયા વેગમાં શું થયો? ફેરફાર. સ્થાનમાં શું થાય? ફેરફાર. પ્રવેગમાં શું થાય? ફેરફાર. તો એ જે ફેરફાર થવા એ શું છે? તો કે ભાઈ એ અસર છે. અને એ અસરને આપણે શું કહીએ છીએ? કાઇનેમેટિક્સ. એને આપણે શું કહીએ છીએ? કાઇનેમેટિક્સ. અને કારણ, ભાઈ આ અસર જે થઈ અહીંયાથી અહીંયા ગયું, સ્થાનાંતર થયું, વેગમાં ફેરફાર થયો, પ્રવેગમાં ફેરફાર થયો, એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ શું? મેં કંઈક બળ એપ્લાય કર્યું છે. મેં કંઈક બળ એપ્લાય કર્યું. જ્યારે આ બળ એપ્લાય કરવાના કારણે આ જે અસર થઈ, એટલે આ જે છે ને આ કારણ જે ભણવાનું થાય, ભાઈ કોના લીધે એ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, તો એ થઈ જશે આપણું ડાયનેમિક્સ. ઓકે, તો અત્યારે આપણે માત્ર ને માત્ર અસરો ભણવાની છે, પદાર્થ પર થતી અસરો. એટલે અસર એટલે એમાં શું આવે? તો કે ભાઈ વેગમાં, સ્થાનમાં ફેરફાર, પથ લંબાઈ, સ્થાનાંતર, વેગ, ઝડપ, પ્રવેગ, બરોબર ને? આ બધું ભણવાનું છે. અને જ્યારે
આપણે ડાયનેમિક્સ ભણશું. ઓકે, ડાયનેમિક્સ ક્યારે, મતલબ ડાયનેમિક્સ શું થઈ જશે? તો ડાયનેમિક્સ એટલે કે બળ, કોઈ પણ પદાર્થમાં થતો ફેરફાર છે, કોઈ પણ પદાર્થ પર થતી અસર જે છે એ કોના લીધે થઈ? એ થઈ જશે આપણું ડાયનેમિક્સ, અને એ આપણું કારણ. તો કારણ ભણવા માટે આપણે 5મા ચેપ્ટરમાં ભણવાના છીએ ન્યૂટનના ગતિના નિયમોમાં. ઓકે, અને એ આપણે જ્યારે ભણશું ત્યારે હું એના વિશે થોડી તમને ઇન્ટ્રોડક્ટરી વાત કરી દઈશ. ઓકે, તો અત્યારે આપણે ભણવાના છીએ કયો ટોપિક? કાઇનેમેટિક્સ, પદાર્થ પર થતી અસરો અત્યારે ભણવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ભાઈ કોઈ પણ પદાર્થ છે, બરાબર ને? કોઈ પણ પદાર્થ છે. હવે પદાર્થ, જો એક વસ્તુ યાદ રાખવાની. ઓકે, ચલો આ એક આપણી પાસે એ બિંદુ છે. એ બિંદુથી એ પદાર્થ કઈ બાજુ ચાલ્યો? તો કે બી બિંદુ સુધી ચાલ્યો. ને આ કેટલું ચાલ્યો? તો કે ભાઈ 4 મીટર ચાલે છે. એના પછી એક્ઝેક્ટ એ કઈ ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો? કેટલો ચાલ્યો? તો કે ભાઈ એ 3 મીટર આગળ ચાલ્યો, ને આ બિંદુ થઈ જશે સી બિંદુ. બરોબર? પદાર્થ સ્ટાર્ટ ક્યાંથી કર્યું? એથી સ્ટાર્ટ કર્યું, ને સ્ટોપ કઈ જગ્યા પર થયો? સી પર થયો. તો અહીંયા એ થી બી, બી થી સી. અહીંયા આને શું કર્યું? તો કે એ ચાલતો ચાલતો બી સુધી ગયો, ને બી થી પછી ચાલતા ચાલતા સી સુધી ગયો. બરોબર? તો અહીંયા એ થી બી ને બી થી સી જવું, એમાં એણે શું કર્યું? હકીકતમાં પથ, જે પાથ છે, જે હકીકતમાં પાથ એને કવર કર્યો. હકીકતમાં પથ જે છે, પરિપથ જે છે એ એણે કવર કર્યો. તો અહીંયા પથ લંબાઈ કોને કહેવાય? અંતર અને પથ લંબાઈ પછી આપણે સ્થાનાંતર પર જશું. ઓકે, અંતર અથવા પથ લંબાઈ એક જ છે. અંતર અથવા પથ લંબાઈ એક જ છે. પછી આપણે સ્થાનાંતર પર જઈએ. ઓકે, તો અંતર કોને કહેવાય? કોઈ પણ પદાર્થ દ્વારા કપાયેલું અંતર ક્યારે અથવા અંતર કોને કહેવાય? ભાઈ કોને આપણે અંતર કહીએ? કોને આપણે પથ લંબાઈ કહેવાય? તો કે કોઈ પણ પદાર્થ જે એકચ્યુઅલ પથ કવર કર્યો છે, એકચ્યુઅલ પરિપથ જે એણે કવર કર્યો છે, એ થઈ જશે આપણું અંતર અથવા પથ લંબાઈ. તો મેં અહીંયા વ્યાખ્યા લખાવી દીધી છે કે આપેલા સમયમાં પદાર્થ દ્વારા કપાયેલ કુલ પરિપથ અને પથ લંબાઈ અથવા અંતર કહે છે. ઓકે, અહીંયા હું થોડું ચેન્જ કરી દઉં છું. આપેલા સમયમાં, ઓકે, આપેલા સમયમાં પદાર્થ દ્વારા કપાયેલ કુલ પરિપથને પથ લંબાઈ અથવા અંતર કહે છે. ઓકે, માનો કે તમે એ થી સ્ટાર્ટ કર્યું, એ થી બી, બી થી સી. તો અહીંયા તમે કેટલું ચાલ્યા? તો સૌથી પહેલા તમે ક્યાંથી ક્યાં ગયા? તો એ થી બી ગયા, ને એ થી બી તમે કેટલું અંતર કાપ્યું? તો કે ભાઈ 4 મીટર. પછી ક્યાંથી ક્યાં ગયા? તો કે બી થી સી ગયા, ને એ કેટલું અંતર કાપ્યું? 3 મીટર. તો ટોટલ અંતર તમે કેટલું કાપ્યું? એ થી સી વચ્ચે ટોટલ અંતર કેટલું કાપ્યું? તો કે ભાઈ એ થી બી પ્લસ બી થી સી, અને એ કેટલું થશે? તો કે 4 મીટર પ્લસ 3 મીટર. એટલે આપણને ટોટલ અંતર કેટલું મળશે? 7 મીટર. અહીંયાથી તમે ચાલતા ચાલતા અહીંયા ગયા, અહીંયાથી ચાલતા ચાલતા અહીંયા ગયા, એટલે કુલ પરિપથ અહીંયા કુલ અંતર કેટલું કપાણું? તો કે 7 મીટર. ને આ 7 મીટર જે છે એ આપણું થઈ જશે અંતર. બરોબર? અંતર અથવા પથ લંબાઈ. બરોબર ને? પથ લંબાઈ આ થઈ જશે આપણી પથ લંબાઈ. ક્લિયર? હવે પથ લંબાઈ કોના પર આધાર રાખે છે? તો પથ લંબાઈ કઈ રાશિ છે અથવા પથ લંબાઈનો એકમ શું છે એના વિશે થોડી માહિતી લઈ લઈએ. ઓકે, ચલો. તો ભાઈ પથ લંબાઈ જે છે એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. પથ લંબાઈ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. ક્લિયર? એનો એકમ કયો થાય? તો પથ લંબાઈનો એકમ આપણે શેમાં, પથ લંબાઈને શેમાં મેજર કરીએ છે? પથ લંબાઈ, લંબાઈ શેમાં મેજર થાય? વેરી ગુડ, મીટરમાં મેજર થશે હંમેશા. શેમાં મેજર થશે? મીટરમાં. ઓકે, અથવા એને આપણે સિમ્બોલિકલી એમ વડે દર્શાવીએ છીએ. હવે એના પરિમાણ શું થશે? હવે પરિમાણ જે, જો અહીંયા અંતરના કેટલા પરિમાણ? અંતરમાં લંબાઈના કેટલા પરિમાણ? જો આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે અંતરમાં દળનું કેટલું પરિમાણ, અંતરમાં અથવા વેગમાં દળનું કેટલું પરિમાણ, વેગમાં સમયનું કેટલું પરિમાણ, વેગમાં લંબાઈનું કેટલું પરિમાણ, તો અહીંયા અંતર આપણે જે અંતર કાપ્યું એમાં દળ અને સમય આવતો નથી. માત્ર ને માત્ર શું આવે છે? લંબાઈ. ભાઈ મેં અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા, મતલબ મેં આટલી લંબાઈ કવર કરી. એ થી બી 4 મીટર લંબાઈ અને બી થી સી, ટોટલ મેં કેટલી લંબાઈ કવર કરી? 7 મીટર લંબાઈ કવર કરી. તો આ 7 મીટર જે છે, એટલે કે અહીંયા આપણે જોઈએ તો કે અંતર કે પરિપથ અથવા પથ લંબાઈ, અંતર કે પથ લંબાઈમાં કોનું પરિમાણ આવશે? માત્ર ને માત્ર લંબાઈનું પરિમાણ આવશે. અને લંબાઈનું પરિમાણ કેટલું આવશે? 1, 2 કે 3?
આપણે અહીંયા વન ડાયમેન્શનની વાત કરીએ છીએ એટલે 1 આવશે. ખબર પડી કે ના પડી? ઓકે, તો અહીંયા આવી જશે પારિમાણિક સૂત્ર શું થશે? m0l1t0. ઓકે, પરિમાણોનો આખો કન્સેપ્ટ મેં એકમ અને માપનમાં કરાવેલો છે. જો તમારે ના થયો હોય, તમે જો એની નોટ ન બનાવી હોય તો ફરીથી તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે પહેલાં એ વિડીયોઝ જોઈ લેજો. તમને બહુ જ હેલ્પ મળશે. નીટ JEE ક્વેશ્ચન્સ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. અને હા, મેં એક ટેલિગ્રામ ચેનલ બનાવી દીધી છે. ટેલિગ્રામ ચેનલ તમે ફિઝિક્સ કે ફંડે લખશો તો આપણી ટેલિગ્રામ ચેનલ આવે છે. અને એ ટેલિગ્રામ ચેનલ પર હું એવરી ડે સારા MCQs અપલોડ કરતો જાઉં છું. તો એ MCQs તમે સોલ્વ કરતા જજો. ઓકે, જો ટેલિગ્રામ તમારી પાસે હોય, ઇન્સ્ટોલ્ડ કરેલું હોય તો તમે એની અંદર ઓપન કરીને જઈ શકો છો. અધરવાઇઝ એને તમે ડાઉનલોડ કરી વોટ્સએપ ટાઈપની જ એક ટેલિગ્રામ આવે છે ને એ ટેલિગ્રામમાં આપણે પોલ્સ રાખેલા હોય છે. પોલ્સ એટલે કે આપણે તમને પ્રશ્ન આપ્યો હોય અને 4 ઓપ્શન્સ આપ્યા હોય. ઓકે, પ્રશ્ન આપ્યો હોય અને 4 ઓપ્શન આપ્યા હોય અને એ 4 ઓપ્શનમાં કયું ઓપ્શન સાચું છે એના ઉપર ક્લિક. હવે તમારે એને કેલ્ક્યુલેટ કરીને ક્લિક કરવાનું છે. હવે તમે ક્લિક કરશો, જો તમારો સાચો જવાબ હશે તો એ થોડુંક ઇફેક્ટિવ તમને દેખાશે. અને માનો કે તમે ખોટો જવાબ કરશો ટીક, તો ખોટો જવાબ ટીક થશે તો તમારું રોંગ બતાવશે, રેડ લાઇટ થઈ જશે, મતલબ રેડ આખી લાઈન થઈ જશે. અને રાઈટ જે આન્સર હશે એના પર ટીક થઈ જશે કે ભાઈ આ રાઈટ આન્સર છે. ખ્યાલ આવી ગયો? એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, પછી એમાં કેવું હોય છે કે ઘણા સ્ટુડન્ટ્સ મને પૂછતા હતા કે સર આમાં અલગ અલગ બતાવે છે. એની પાછળનું રીઝન છે કે જો A, B, C અને Dમાં માનો કે C તમારો રાઈટ આન્સર છે. હવે 10 જણા હતા, 10 જણા મતલબ 2 જણાએ જવાબ આપ્યો, એમાં એક જણાએ C આપ્યો જવાબ એટલે એનું રાઈટ આવ્યું, એક જણાએ D આપ્યો જવાબ તો એનું રોંગ આવ્યું. મતલબ 2 લોકોમાંથી 50% 2 લોકોમાંથી 50% થશે. 50% રાઈટ, 50% રોંગ. એટલે એ 50% જે છે ને એ શું દર્શાવે છે કે ભાઈ 2 લોકોમાંથી એક જણે સાચો જવાબ આપ્યો છે ને એક જણે ખોટો જવાબ આપ્યો છે. બરાબર? એ પ્રતિશત કે કેટલા લોકોએ સાચો જવાબ આપ્યો, કેટલા લોકોએ ખોટો જવાબ આપ્યો, કેટલા લોકોએ એમાં ટીક કર્યું છે, કેટલા ટકા લોકોએ એમાં કર્યું છે, કેટલા ટકા લોકોએ બીમાં કર્યું છે, કેટલા ટકા લોકોએ સીમાં કર્યું છે અને કેટલા ટકા લોકોએ ડીમાં કર્યું છે. ટીક એ પર્સન્ટેજ આપણને બતાવે છે. એમાં ગભરાવાની જરૂર નથી. તમારે જે રાઈટ આન્સર મતલબ ટીક કરેલું આવે ને એ તમારો રાઈટ આન્સર હશે. ને ઓલવેઝ તમે એવરી ડે 10થી વધારે જ ક્વેશ્ચન્સ હું મૂકવાનો છું, પણ હાલ મેં ઇનિશિયલ સ્ટેજ પર મેં ચાલુ કર્યું છે તો તમે એ વખત તમે મતલબ એ ટેલિગ્રામ ચેનલ પર જઈને જોઈન થઈ શકો છો. ત્યાં તમે જોઈન થશો તો તમને મસ્ત ક્વેશ્ચન્સ, MCQs, સારા લેવલના ક્વેશ્ચન્સ, સારા લેવલના MCQs હું શું કરું છું, ઇંગ્લિશ મીડિયમની બુકો છે ને એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને તમારી આગળ મોકલી દઉં છું. એટલે તમારે જો ટેલિગ્રામ ચેનલ જોઈન કરશો ને તો એ ગુજરાતીમાં જે ઇંગ્લિશનું સાહિત્ય છે તમને ગુજરાતીમાં મળશે. અને યુટ્યુબ ચેનલ અહીંયા પણ હું તમને ઇંગ્લિશનું બધું વર્ઝન ગુજરાતીમાં કન્વર્ટ કરીને જ તમને તમારા સમક્ષ રજૂ કરું છું. ઓકે, તો તમારા માટે ગુજરાતીનું એક સાહિત્ય બનાવવા માટે યુટ્યુબ ચેનલ ફિઝિક્સ કે ફંડેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો તમે. ત્યાંથી ત્યાંના જે ક્વેશ્ચન્સ છે એને પણ તમે નોટ ડાઉન કરતા જાઓ. તમારી પાસે સારી નોટ્સ બનેલી હશે ને તો તમે એ ક્વેશ્ચન્સ તમે ડાયરેક્ટ એક્ઝામ પહેલાં એ ક્વેશ્ચન્સ રિવિઝન મારી દેશો ને તો બી ઇનફ થઈ જશે. ઓકે, ચલો આપણે હવે આગળની વાત કરીએ. તો આ થઈ જશે અંતર અથવા પથલંબાઈ. ઓકે, તો અંતર શું છે તો કે પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર. ઓકે, પદાર્થ જે પરિપથ કટ કરે છે ને, પદાર્થ જે પરિપથમાં ચાલીને જેટલું અંતર કાપે છે એ અંતર થઈ જશે. બરોબર? એની રાશિ કેટલી? અદિશ રાશિ થશે. એકમ શું થશે તો કે ભાઈ એનો એકમ મીટરમાં હોય છે અને પરિમાણ થશે m0 l0 t0. અહીંયા સમય અને દળનું કોઈ પરિમાણ નથી. લંબાઈનું પરિમાણ છે, પણ લંબાઈનું કેટલું પરિમાણ છે? એક જ પરિમાણ છે. ઓકે, આપણે આગળ ભણી ગયા 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન. 1 ડાયમેન્શન એટલે કોઈ એક જ અક્ષ પર હોય. કોઈ એક જ અક્ષ એટલે આપણી 1D 1 ડાયમેન્શન. ઓકે, અને કોઈ એક જ અક્ષ પર એટલે કે માનો કે x એક્સિસ પર જ છે, y એક્સિસ પર જ છે કે z એક્સિસ પર જ છે. આ ત્રણ એક્સમાંથી કોઈ એક અક્ષ પર જ ગતિ થતી હોય અને કોઈ એક એક્સ પર જ પરિપથ કપાતો હોય, સ્થાનાંતર થતું હોય, પથલંબાઈ અંતર કપાતું હોય. તો આ બધું એક જ ડાયમેન્શનમાં થાય છે, એક ડાયમેન્શનમાં. બરોબર? માનો કે સમતલ આવી જશે તો 2 ડાયમેન્શન થઈ જશે. 2 ડાયમેન્શન એટલે કે પદાર્થ એક્સમાં પણ ગતિ કરે છે અને વાયમાં પણ ગતિ કરે છે. એટલે 2 ડાયમેન્શન આવશે તો આપણે એલનો વર્ગ કરવો પડશે. ઓકે, અને 3 ડાયમેન્શન આવશે તો એલનો ક્યુબ કરવો પડશે. એ આપણે ભણવાના છે. ઓકે, અને મેં ઓલરેડી આનો કન્સેપ્ટ આખો એકમ અને માપનમાં કરાવી દીધેલ છે. ચલો નેક્સ્ટ આવે છે સ્થાનાંતર. સ્થાનાંતર શું છે તો કે પદાર્થના શરૂઆતી અને અંતિમ સ્થાન વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એટલે શું? ટૂંકામાં ટૂંકું અંતર.
અને એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ. એને ઇંગ્લિશમાં જો આપણે યસ આને હું ઇંગ્લિશમાં પણ લખી દઉં એટલે શું થાય કે તમને ખ્યાલ આવે કે સ્થાનાંતરને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. ઓકે, આ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. અને આને શું કહેવાય? ડિસ્ટન્સ કહેવાય. ઓકે, આને શું કહેવાય? ડિસ્ટન્સ કહેવાય. પથ લંબાઈ એટલે ડિસ્ટન્સ અને સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો પદાર્થના શરૂઆતી અને અંતિમ સ્થાન વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન ઇઝ નોન એઝ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, સો વી કેન સે ઇન ગુજરાતી ધેટ પદાર્થના શરૂઆતી અને અંતિમ સ્થાન વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે વાત કરીએ કઈ રીતના. તો તમે જોયું અહીંયા આ પોઈન્ટને જ આપણે આગળ કન્ટિન્યુ કરશું, મતલબ આના ઉપર આ ફિગરથી જ આપણે કન્ટિન્યુ કરશું. તો એ અને સી, હવે આ એ અને સી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું? તો કે એકદમ સીધી રેખામાં દેખાતું અંતર હશે ને એ ટૂંકામાં ટૂંકું. માનો કે તમે ખેતરમાં ઊભા છો. માનો કે આ આપણું ખેતર છે, બરોબર ને? આપણું ખેતર છે, જેને ખેતર હોય એના માટે ખાસ. ઓકે, અને ખેતરમાં તમે કંઈક વાવેલું છે આવી રીતના. ઓકે, ખેતરમાં કંઈક વાવેલું છે. હવે તમે આ જગ્યા પર ઊભા છો, અને અહીંયા બીજા કોર્નર પર તમારો બોરવેલ છે. ઓકે, તમને એમ કીધું અહીંયા તમારે મતલબ તમે કમાડા વાળતા હતા. કમાડા એટલે શું કહેવાય? ક્યારા. ગુજરાતીમાં મતલબ આપણે ક્યારા કહી શકીએ અને બનાસકાંઠી ભાષામાં કમાડા કહેવાય. પાવ. ઓકે, અને ક્યારા આપણે શું કરતા હતા? વાળતા. હવે અહીંયા પાણી બધા ક્યારામાં આપણે પાઈ દીધું. ક્યારામાં પાણી પાઈ દીધું. હવે તમારે શું કરવાનું છે? ભાઈ બોરવેલને બંધ કરવા જવું છે. તો તમે અહીંયાથી આમ જશો, મતલબ તમારે જલ્દીથી જલ્દી બોરવેલ સુધી પહોંચવું હોય કે પછી આ રસ્તો કવર કરશો. તો તમારા માટે સૌથી શોર્ટમાં શોર્ટ અંતર કયું થશે? સીધો ડાયગોનલી દોડી જવાનું. સીધું અહીંયાથી સીધી રેખામાં દેખાતું હોય ને ત્યાં ભાગી જવાનું. તો સીધી રેખામાં જશો તો આ તમારું થશે ટૂંકામાં ટૂંકું અંતર. બરોબર ને? માનો કે તમે આમ જાઓ ને પછી આમ જાઓ તો આ તો થઈ જશે તમારો પથ, મતલબ આ જે થઈ જશે આ થઈ જશે એ તો લોંગ થઈ જશે, હે ને? માનો કે તમે આને આવી રીતના પણ જઈ શકો, આમ તો આ પણ તમારું લોંગ અંતર થઈ જશે. આમ પણ જઈ શકો, આ પણ લોંગ થઈ જશે. આમ જઈ શકો, આ પણ લોંગ થઈ જશે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર કયું કહેવાય? તો કે સીધી રેખામાં દેખાતું અંતર હોય ને એને ટૂંકામાં ટૂંકું. તો અહીંયાથી તમે સીધા અહીંયા જાઓ એ તમારું ટૂંકામાં ટૂંકું અંતર થઈ જશે. એટલે એ અને સી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું થશે? તો આને આપણે નામ આપી દઈએ આર. બરોબર, આ જે છે એ થઈ જશે આપણું ટૂંકામાં ટૂંકું અંતર. અને એ ટૂંકામાં ટૂંકું અંતર શોધવા માટે આપણે સદીશોનો ઉપયોગ કરવાનો છે. કેમ સદીશોનો ઉપયોગ કરવાનો છે? એની પાછળનું રીઝન છે કે સ્થાનાંતર જે છે એ કઈ રાશિ છે? વેરી ગુડ, સદીશ રાશિ છે. ઓલરેડી સદીશો મતલબ રાશિઓમાં મેં તમને ઓલરેડી કરાવેલું છે કે સદીશ રાશિ કઈ, અદિશ રાશિ કઈ. ઓકે, તો ભાઈ આ જે સ્થાનાંતર છે એ આપણી કઈ રાશિ છે? સદિશ રાશિ છે. અને સદિશ રાશિ હોય તો આપણે સદીશોનો ઉપયોગ કરીને જ કેલ્ક્યુલેશન કરવું પડે. અચ્છા, એકમ કયો થશે? તો કે ભાઈ મીટર થશે. બરોબર ને? એકમ તો મીટર જ થવાનો. અને પારિમાણિક સૂત્ર કયું થશે? તો પારિમાણિક અહીંયા સૂત્ર કયું થશે? તો કે ભાઈ m0 l1 t0. આપણે દરેક ચેપ્ટરમાં દરેક પોઈન્ટના પારિમાણિક સૂત્રોને લગતા જ જશું, જેથી કરીને તમારે છે ને નીટની એક્ઝામમાં કોઈ પણ પારિમાણિક સૂત્ર આવે, કોઈ પણ પારિમાણિક સૂત્ર પૂછાય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો. તો પરિમાણ કેટલું થશે? m0 l1 t0. ક્લિયર? ઓકે, ચલો તો હવે આપણે આની વાત કરીએ. તો મારે એ અને સી વચ્ચેનું જુઓ, એ અને સી વચ્ચેનું અંતર શોધવું હોય તો AC વેક્ટર ઇઝ ઇક્વલ ટુ AB વેક્ટર પ્લસ BC વેક્ટર થશે કે નહીં થાય? BC દેખાય છે કે કેમ? BC દેખાતું નથી. તો ચલો આ બધાને આપણે ઉપાડીને અહીંયા લાવી દઈએ. ઓકે, AC વેક્ટર ઇઝ ઇક્વલ ટુ AB વેક્ટર પ્લસ BC વેક્ટર. ક્લિયર? આ જે છે AC વેક્ટરનું મૂલ્ય મારે શોધવું હોય, મતલબ આનું મૂલ્ય મારે શોધવું હોય એટલે કે પરિણામી શોધવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા હતો. કયો ફોર્મ્યુલા હતો? કોઈ પણ વેલ્યુનું પરિણામી સદિશ શોધવું હોય તો અંડર રૂટ A નો વર્ગ પ્લસ B નો વર્ગ પ્લસ 2AB cos થીટા. આ સમીકરણ તમને ખ્યાલ છે. સદીશો હું ઓલરેડી મેં એટલા માટે જ સદીશો પહેલાં ભણાવ્યા છે. કેમ કે સદીશો દરેક જગ્યા પર આવશે ને દરેક જગ્યા પર આપણે સદીશો ફરીથી ભણવું એ અઘરું છે. એટલા માટે મેં આખું ચેપ્ટર જ બનાવી દીધું સદીશો.
એન્જોય કરો, પહેલા સદીશો જ ભણી લો, 11માં એન્ટ્રી મારો એટલે પહેલા સદીશો ભણો, પછી બીજા બધા ચેપ્ટરની વાત કરો, એટલે કે પછી આપણે એકમ અને માપન ચાલુ કર્યું હતું. ઓકે, મેં સૌથી પહેલાં તમારા મેથેમેટિકલ ટૂલ્સ કરાવી દીધા છે. મેથેમેટિકલ ટૂલ્સમાં હજી આપણા સંકલન વિકલનના જે વિડીયોઝ છે એ બાકી છે, હું શોર્ટ ટાઈમમાં અપલોડ કરવાનો જ છું, કેમ કે આ લેક્ચર્સ પતશે ને સમતલમાં ગતિ ચાલુ થાય ને એના પહેલાં મારે એ વિડીયોઝ બી અપલોડ કરવા પડશે. ઓકે, તો ચલો આર કેટલું થઈ જશે, એટલે કે એસી વેક્ટરનું મૂલ્ય કેટલું થશે, એસી વેક્ટરનું મૂલ્ય જે છે એ આપણને મળશે કેટલું, તો એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ મૂલ્યની વાત કરીએ કે એબીનું મૂલ્ય કેટલું, તો કે 4 મીટર. ઓકે, તો 4નો વર્ગ પ્લસ 3નો વર્ગ પ્લસ 2 × 4 × 3 × cos, અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો, વેરી ગુડ 90 ડિગ્રી, cos 90 શું થશે, વેરી ગુડ, હોશિયાર છો બધા યાર, 0 થઈ જશે ને, cos 90 શું થશે, 0 થશે, તો આ વેલ્યુ 0 થઈ જશે. તો આ 16 પ્લસ 9 આ કેટલા થશે, 25, અને એનો જવાબ આવશે 5. મતલબ આપણને આરનું મૂલ્ય અહીંયા કેટલું મળશે, 5 મીટર. જો તમે એ થી સી ગયા પણ એનું અંતર, એના દ્વારા કપાયેલું પથ લંબાઈ, એ પથ લંબાઈ આપણને કેટલું મળ્યું, 7 મીટર, જ્યારે સ્થાનાંતર આપણને કેટલું મળે છે, 5 મીટર. સ્થાનાંતર જે છે ને એ અંતિમ સ્થાન અને શરૂઆતી સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર છે, અને પથ લંબાઈ જે તમે એકચ્યુઅલ પાથ કવર કર્યો છે એ થઈ જશે, બરાબર ને, એકચ્યુઅલ પરિપથ તમે જે ચાલ્યા છો એ થઈ જશે તમારું અંતર, અને એ બંને વચ્ચેનું ટૂંકામાં ટૂંકું જે ડિસ્ટન્સ થઈ જશે એ શું થઈ જશે, વેરી ગુડ. ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. ચલો, તો નેક્સ્ટ ટોપિક જે છે આપણો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. આપણે થોડો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ સમજી લઈએ, અને એના પછી આપણે થોડા ક્વેશ્ચન્સ કરી લઈએ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જે છે, પહેલો જ પોઈન્ટ આપણો જે છે એમાં શું કીધું છે કે સ્થાનાંતર એ હંમેશા અંતર એ હંમેશા સ્થાનાંતર કરતાં વધારે અથવા ઇક્વલ ટુ હોઈ શકે છે. મતલબ અંતરનું મૂલ્ય જે છે એ સ્થાનાંતર જેટલું હોઈ શકે, પણ સ્થાનાંતરથી ઓછું ક્યારેય ના હોઈ શકે, હંમેશા સ્થાનાંતર કરતાં વધારે હોય. સમજીએ કઈ રીતના. ફોર એક્ઝામ્પલ, તમે આ એ અને બી બિંદુ વચ્ચે ગતિ, મતલબ આ એ અને બે બિંદુ વચ્ચે તમારે ગતિ કરવી છે, અથવા તમે એ થી બી તરફ જવા માંગો છો. તમે 2 પરિપથ અથવા 3 પરિપથ સિલેક્ટ કર્યા. એક પરિપથમાં તમે આમ મસ્ત ફરતા 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 બી સુધી પહોંચ્યા, બીજામાં તમે આમ પહોંચ્યા, અને ત્રીજો તમે ટૂંકામાં ટૂંકો રસ્તો લીધો, એટલે કે આ રસ્તેથી પહોંચી ગયા, બરાબર. આ પહેલો પરિપથ, ઓકે, આ બીજો પરિપથ, અને આ તમારો થઈ ગયો ત્રીજો પરિપથ. ક્લિયર? તો તમે અહીંયા જોઈ શકો છો કે અંતર, તમે એ થી બી 3 પરિપથથી ગયા, પહેલો પરિપથ અહીંયા, હવે આ જગ્યા પર તમે જોશો તો આ જે અંતર જે હશે એ અંતર કેવું હશે, સ્થાનાંતર કરતાં કેવું હશે, વધારે હશે. અંતર સ્થાનાંતર કરતાં કેવું છે, અહીંયા વધારે છે. મતલબ અહીંયા અંતર સ્થાનાંતર કરતાં વધારે જોવા મળે છે. પછી એના પછી તમે ટૂંકામાં, મતલબ બીજો રસ્તો લીધો આ જગ્યા પર, અહીંયા પણ શું જોવા મળ્યું, તો કે ભાઈ જે અંતર હતું એ તમે જુઓ, આ ટૂંકામાં ટૂંકો આ રસ્તો છે, તો આ જ રસ્તો જે બનશે એ કર્વવાળો બનશે, ત્રિજ્યાવાળો બનશે. અને ત્રિજ્યાવાળો રસ્તો હંમેશા અંતર, અહીંયા જે આ રસ્તા પર કાપેલું અંતર હંમેશા સ્થાનાંતર કરતાં કેવું હશે, ના મોટું હશે, બરાબર ને. તો અહીંયા પણ તમને શું જોવા મળ્યું, તો કે ભાઈ અંતર સ્થાનાંતર કરતાં મોટું છે, બરાબર. તમે એ થી બી જાઓ છો, 3 રસ્તા લીધા, તમે 3 પરિપથ લીધા, 3 પરિપથમાં તમે જોયું કે એ થી બી હું કઈ રીતના, તો પહેલા પરિપથમાં અંતર તમારે અંતર વધારે કાપવું પડ્યું, બરાબર ને, તમારે અંતર વધારે કાપવું પડ્યું. બીજા પરિપથમાં પણ તમે જોયું તો બીજામાં પણ તમારે અંતર વધારે કાપવું પડ્યું. અને ત્રીજો પરિપથ તમે લીધો, આ જે પરિપથ લીધો એમાં અંતર કોના બરાબર થઈ જશે, સ્થાનાંતર શું છે, તો એ અને બી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. અને એ અને બી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું, તો કે સીધી રેખામાં જે અંતર હોય એ આપણું ટૂંકામાં ટૂંકું અંતર. તો આ એ અને બી વચ્ચેનું સીધી રેખાનું ટૂંકામાં ટૂંકું અંતર, આ શું થઈ જશે, સ્થાનાંતર. તો હવે આ જે સ્થાનાંતર થશે આ જગ્યા પર શું ઓબ્ઝર્વેશન મળશે, તો આ જગ્યા પર આપણને શું ઓબ્ઝર્વેશન મળે કે ભાઈ અંતર જે છે એ કોના બરાબર થઈ જશે, સ્થાનાંતરના બરાબર થઈ જશે. ક્લિયર? સમજાઈ ગયું ને? ઓકે, તો આ પહેલો જે પોઈન્ટ છે કે હંમેશા અંતરનું મૂલ્ય જે છે એ સ્થાનાંતર જેટલું અથવા એનાથી વધારે હોય છે. ક્યારેય અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં નાનું હોય નહીં, ક્યારેય અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં નાનું હોય નહીં. સ્થાનાંતર જેટલું હોઈ શકે પણ સ્થાનાંતરથી ઓછું ના હોઈ શકે, વધારે હોઈ શકે.
ઓકે, ચલો બીજા પોઈન્ટની વાત કરીએ કે ગતિ કરતા પદાર્થનું અંતર ક્યારે શૂન્ય કે ઋણ ના હોય જ્યારે સ્થાનાંતર શૂન્ય કે ઋણ હોઈ શકે છે. ચલો આ વસ્તુને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે સીધી રેખામાં ગતિ કરતા પરિપથને લઈએ. ઓકે, અહીંયા તમે 0 લઈ લો, અહીંયા તમે 10 મીટર, અહીંયા 20 મીટર, અહીંયા 30 મીટર. અહીંયા તમે હવે આ 0 જે છે એની આ બાજુ હશે એટલે એને આપણે -10 લેશું અને આને આપણે -20 લેશું. બરોબર? ઓકે, હવે ફોર એક્ઝામ્પલ તમે આ ઓ બિંદુ જે છે, ઓ બિંદુથી તમે ક્યાં આવ્યા તો કે 20 મીટર સુધી. એટલે તમે અહીંયાથી કેટલું અંતર કાપ્યું? આ જગ્યા પરથી તમે કેટલું અંતર કાપ્યું? તો આ ટોટલ કેટલું અંતર કાપ્યું તમે? 20 મીટર. હવે આ જગ્યા પર તમારું કાપેલું અંતર અને સ્થાનાંતર બંને કેવા થશે? સરખા. આ જગ્યા પર તમે જે અંતર કાપ્યું, તમે અહીં 0 થી કેટલે ચાલ્યા? 10 મીટર ચાલ્યા, 20 મીટર ચાલ્યા. મતલબ અહીંયા તમે સીધી રેખામાં ગતિ કરી, સીધી રેખામાં ગતિ કરી છે કેટલા મીટર? 20 મીટર. હવે આ જગ્યા પર આ બંને બિંદુઓનું, આ બિંદુ અને આ બે બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર પણ 20 મીટર છે ને તમે અંતર કેટલું કાપ્યું? ટૂંકામાં ટૂંકો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જે છે એ પણ અહીંયા 20 મીટર છે અને તમે અંતર પણ ચાલ્યા પણ કેટલું? 20 મીટર. મતલબ અંતર અને સ્થાનાંતર અહીંયા કેવા થશે? સરખા થશે. પણ માનો કે તમે આ જગ્યાએથી પછી રિટર્ન થઈ ગયા, આ જગ્યાએથી રિટર્ન થઈ ગયા કેટલું? તો કે ભાઈ 10 મીટર. હું અહીંયાથી આ 10 મીટર રિટર્ન થઈ ગયો અને કયા બિંદુ પર આવી જાઉં છું? આ બિંદુ પર આવી જાઉં છું, આ બિંદુ પર. તો આ જગ્યા પર તમે જોશો તો સ્થાનાંતર અહીંયા કેટલું થઈ જશે? 10 મીટર. હવે તમે અહીંયા આ વસ્તુને ઓબ્ઝર્વ કરો, એને સ્થાનાંતર અહીંયા કેટલું થઈ ગયું? 10 મીટર. જ્યારે કુલ પથ લંબાઈ કેટલી થઈ? તો તમે અહીંયાથી આ ગયા 20 મીટર ને ત્યાંથી પાછા આવ્યા 10 મીટર. તો તમારું અંતર કેટલું થઈ જશે? અંતર થશે 20 પ્લસ 10 એમ કરીને 30 મીટર. બરોબર? તો તમારું અંતર અહીંયા જુઓ કેવું થઈ ગયું? 30 મીટર. હવે તમે ફર્ધર 20 મીટર આગળ વધ્યા, મતલબ તમે આ જગ્યા પર આવી ગયા. કઈ જગ્યા પર આવી ગયા? આ જગ્યા પર આવી ગયા. બરોબર? હવે સ્થાનાંતર કઈ રાશિ? સદિશ રાશિ. મતલબ તમારો જો ઓરિજિન એટલે કે આપણું શરૂઆતી બિંદુ જે છે એ શરૂઆતી બિંદુના જમણી બાજુ ધન અક્ષ હોય ને, આપણે કોર્ડિનેટ સિસ્ટમને આપણે ધ્યાનમાં રાખવાની. આ 0 0 હોય તો આ બાજુનું ધન હોય ને આ બાજુનું કેવું હોય? ઋણ હોય. બરાબર ને? જે ઓરિજિન છે એના જમણી બાજુ ધન લેવાનું ને ઓરિજિન છે એના ડાબી બાજુ ઋણ લેવાનું. તો હવે આ જગ્યા પર તમે જુઓ સ્થાનાંતર અહીંયા કેવું જોવા મળે છે ભાઈ? બોલો. આ જગ્યા પર સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર 10, પણ કેવું? -10 મીટર. અહીંયા તમે સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર હંમેશા બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. એટલે હવે તમે કઈ જગ્યા પર પહોંચી ગયા છો? આ બિંદુ પર પહોંચી ગયા. આ બિંદુ પર અને આ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું? તો કે 10 મીટર. પણ 10 કઈ દિશામાં? તો કે ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે નેગેટિવ. તો સ્થાનાંતર અહીંયા કેવું મળશે? નેગેટિવ મળશે. બરોબર? સ્થાનાંતર કેવું મળી જશે? નેગેટિવ. અને અહીંયા અંતર કેવું મળશે તમને? વેરી ગુડ. અંતર કેટલું થશે? 20 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 10 એટલે કે 20 પ્લસ 30 એટલે કેટલું થઈ જશે? 50 મીટર. અંતર તમારું થઈ જશે 50 મીટર. તમે જોતા રહેજો કે અંતર ક્યાંય ધન થાય છે કે 0 થાય છે, આપણે એ જોવાનું છે. ઓકે, અંતર ક્યારેય 0 થશે નહીં, અંતર ક્યારેય ઋણ થશે નહીં. સ્થાનાંતર ઋણે થશે, ધને થશે ને 0 પણ થશે. ઓકે, આ નીચેનું દેખાય છે ને? ચલો હવે ફરીથી આ ભાઈને કંઈક યાદ આવ્યું એટલે એ ભાઈ પાછા એની ઓરિજિન પોઝિશન પર આવી જાય છે. એટલે કે એ 10 મીટર ફરીથી કઈ બાજુ ગયા? ઓ. હવે એ ભાઈ આ જગ્યા પર આવી ગયા. તો આ જગ્યા પર સ્થાનાંતર, એ ભાઈનું સ્થાનાંતર કેટલું થશે? બોલો ભાઈ. આ જગ્યા પર ભાઈનું સ્થાનાંતર કેટલું થાય? તો કે 0. જ્યાંથી ચાલુ કર્યું હતું એ જ પર આવીને અટકી ગયા. હવે જ્યાં અંતિમ બિંદુ અને શરૂઆતી બિંદુ બંને સેમ હોય, અંતિમ બિંદુ અને શરૂઆતી બિંદુ બંને સેમ હોય તો જે ટૂંકામાં ટૂંકું અંતર બે બિંદુઓ વચ્ચેનું 0 થઈ જશે. 0 થશે એટલે અહીંયા સ્થાનાંતર કેવું થઈ જશે? 0 થઈ જશે. અને પથ લંબાઈ કેટલી થશે? તો કે આની અંદર 10 એડ, એટલે કે અંતર જે છે આપણું કેટલું થઈ જશે? કુલ 60 મીટર થઈ જશે. કેમ કે 10 એડ થઈ જશે. બરોબર? ખબર પડી? મતલબ અહીંયા જે બીજો પોઈન્ટ જે કીધો છે ને એને ધ્યાનમાં રાખો કે ગતિ કરતા પદાર્થનું અંતર ક્યારેય શૂન્ય કે ઋણ ના હોય. આપણને જુઓ અહીંયા અંતર કેટલું મળ્યું? 30 મળ્યું. અહીંયા અંતર કેટલું મળ્યું? 50 મળ્યું. અહીંયા અંતર કેટલું મળ્યું? 60 મળ્યું.
અંતરની વેલ્યુ જે છે એ ધનમાં અને એ પણ વધતી જતી જોવા મળી છે. જ્યારે આપણે સ્થાનાંતરની વાત કરશું તો સ્થાનાંતર જે છે શૂન્ય કે ઋણ હોઈ શકે છે. તમે અહીંયા જુઓ સ્થાનાંતર 10 મીટર, અહીંયા જુઓ સ્થાનાંતર -10 મીટર, એટલે અહીંયા આપણને જવાબ કેટલો મળ્યો? ઋણમાં મળ્યો. અને અહીંયા તમે સ્થાનાંતર જુઓ તો 0 મળે છે, શૂન્ય મળે છે. તો અહીંયા સ્થાનાંતર શૂન્ય થઈ જશે. ક્લિયર? સમજાઈ ગયું ને? ઓકે, તો ચલો આગળના ટોપિકની આપણે આગળના પોઈન્ટની વાત કરીએ. થર્ડ પોઈન્ટ જે છે કે બે બિંદુ વચ્ચે, આ એકદમ ક્લિયર થયું કે નહીં થયું? બરોબર ને? આ મેઇન તમારે આ પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે ને. આના ઉપર નીટમાં બહુ મસ્ત ક્વેશ્ચન્સ પૂછાય છે. હું તમને કરાવવાનું છું, હમણાં જ કરાવું છું, ડોન્ટ વરી. ઓકે, બે બિંદુ વચ્ચે ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય એક જ હોય જ્યારે અંતરનું અલગ અલગ હોઈ શકે છે. બે બિંદુ વચ્ચે ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય જે છે એ એક જ હોય જ્યારે અંતરનું મૂલ્ય જે છે એ અલગ અલગ હોઈ શકે છે. આ બિંદુ મતલબ આ બે બિંદુ લઈ લીધા આપણે, એ અને બી બિંદુ. બરોબર? એ અને બી બિંદુ લીધા તો આ એ અને બી બિંદુ વચ્ચેનું સ્થાનાંતરનું મૂલ્ય એક જ હશે. તમે જુઓ સ્થાનાંતર એ અને બી વચ્ચેનું, માનો કે આ 10 મીટર છે તો આ એ 10 મીટર જ રહેવાનું, આની વેલ્યુ બદલાશે નહીં. પણ માનો કે તમે પરિપથ બદલી નાખશો તો તમારું અંતર બદલાઈ જશે. અહીંયા આ પરિપથ થઈ ગયા તો આનું અંતર માનો કે 30 મીટર થઈ જશે, અને આ પરિપથ થઈ ગયા તો માનો કે એનું 20 મીટર થઈ જશે, અને એનાથી પણ લોંગ તમે ડિસ્ટન્સ લીધું તો આ થઈ જશે માનો કે 50 મીટર થઈ જશે. મતલબ સ્થાનાંતર બે બિંદુ વચ્ચેનું જે છે ને, બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતર, બે બિંદુ વચ્ચેનું શું કીધું છે? બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતર, ગતિ કરતા પદાર્થના બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતર નું મૂલ્ય હંમેશા સિંગલ રહેશે, એક જ રહેશે. પણ અંતરનું મૂલ્ય અલગ અલગ થઈ શકે છે. કેમ કે પરિપથ આપણે જો અલગ લઈએ તો એ અલગ થશે, પણ સ્થાનાંતર ક્યારેય અલગ થશે નહીં. તો બે બિંદુ વચ્ચે ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય જે છે એ એક જ હશે જ્યારે અંતરનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે છે. ચલો ચોથો પોઈન્ટ લઈ લઈએ કે ભાઈ ગતિ કરતા પદાર્થનું અંતર ક્યારેય ઘટે નહીં જ્યારે સ્થાનાંતર ઘટી શકે છે. અહીંયા આના ઉપર જ આપણે જોઈ શકીએ, આના ઉપરથી જ આપણને ખબર પડી જશે. તમે જુઓ ગતિ કરતો પદાર્થ, આપણે પહેલા એથી આ જગ્યા પર ગયા, ત્યાંથી અહીંયા આવ્યા, અહીંયાથી અહીંયા આવ્યા, અહીંયાથી પાછા અહીંયા ગયા. બરોબર ને? હું અહીંયા થોડું ઇન્ડિકેશન આપી દઉં એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો તમે જુઓ સ્થાનાંતર અને અંતરમાં અંતર. જો સ્થાનાંતર આપણે કેટલું કર્યું? 10 મીટર આગળ વધ્યા. અહીંયા મેં કેટલું 10 મીટર લખ્યું છે. ઓકે, ચલો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપણે એથી આ જગ્યા હતા એ 20 મીટર થશે. બરોબર ને? અહીંયાથી અહીંયા ગયા હતા એ 20 મીટર થશે, પણ મેં આ પોઈન્ટ પર આવ્યા પછીનું આ પોઈન્ટ લખ્યો છે એટલે કંઈ વાંધો નથી. તમે સ્થાનાંતર અહીંયા જુઓ, સ્થાનાંતર અહીંયાથી અહીંયા ગયા ને અહીંયાથી પાછા આ જગ્યા પર આવ્યા તો સ્થાનાંતર કેટલું થયું? 10 મીટર. અંતર કેટલું થયું? 30 મીટર. જુઓ સ્થાનાંતર 10 મીટર, અંતર કેટલું? 30 મીટર. અહીંયા તમે જુઓ 0 થી 20 જશો ત્યારે સ્થાનાંતર કેટલું થશે? 20 મીટર થશે. અને એ જગ્યા પર 0 થી 20 પર ગયા ત્યારે એનું અંતર પણ કેટલું થાય છે? 20 મીટર. એના પછી તમે આ જગ્યાએથી આ જગ્યા પર પાછા આવ્યા, આ જગ્યા પર. બરોબર? ચલો આ જગ્યાને નામ આપી દઈએ તો O, પછી આને આપી દઈએ A, અથવા આને આપી દઈએ A, આને આપી દઈએ B, ને આને આપી દઈએ C. બરોબર? તો તમે જ્યારે O થી A ગયા, O થી A જશો ત્યારે અંતર 20 મીટર અને સ્થાનાંતર પણ 20 મીટર થાય. બરોબર? પણ તમે જ્યારે O થી A અને A થી B આવ્યા, A થી B આવ્યા એટલે તમારું ટૂંકામાં ટૂંકું અંતર OB થઈ જશે. અને ટોટલ અંતર કેટલું કાપ્યું? તો કે O થી A અને A થી B એટલે 20 + 10. એટલે અહીંયા સ્થાનાંતર તમારું કેવું થઈ જશે? 10 મીટર થઈ જશે. અહીંયા સ્થાનાંતર કેટલું થઈ જશે? 10 મીટર. અને અંતર જે છે એ થઈ જશે તમારું 30 મીટર. બરોબર? અચ્છા, એના પછી આપણે આ જગ્યાએથી આ જગ્યા એટલે કે બી બિંદુથી સી બિંદુ પર ગયા. જ્યારે બી બિંદુથી સી બિંદુ પર જશું ત્યારે આપણું સ્થાનાંતર ઋણ થઈ જશે, -10 મીટર થઈ જશે. જ્યારે અંતર જે છે એ 50 મીટર. તમે જુઓ 20, 30, 50, 60 અહીંયા અંતરનું મૂલ્ય વધતું જશે જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય, મતલબ ઘટતું હોય કે વધતું હોય, પણ અંતરનું મૂલ્ય હંમેશા શું થતું જશે? વધતું જ જશે. ઓકે, અંતરનું મૂલ્ય ક્યારેય ઘટે નહીં જ્યારે સ્થાનાંતર ઘટી શકે છે. અને જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ઘટતું હોય, સ્થાનાંતરનું મૂલ્ય ઘટતું હોય, માનો કે ફોર એક્ઝામ્પલ તમે અહીંયાથી આ જગ્યા પર ગયા, O થી A ગયા, O થી A ગયા તો તમારું 20 મીટર, અને પછી A થી B આવ્યા તો તમારું સ્થાનાંતર અહીંયા 20 મીટર સ્થાનાંતર, અહીંયા તમારું 10 મીટર સ્થાનાંતર. મતલબ અહીંયા સ્થાનાંતર ઘટ્યું. અને સ્થાનાંતર ઘટવું એનો મતલબ શું થયો? કે તમે ઇનિશિયલ શરૂઆતી બિંદુની તરફ જઈ રહ્યા છો. સ્થાનાંતરમાં થતો ઘટાડો શું દર્શાવે છે? તમે શરૂઆતી બિંદુ પર જઈ રહ્યા છો. તમારું જે શરૂઆતી જગ્યા હતી એ જગ્યા પર જઈ રહ્યા છો. ક્લિયર?
ઓકે, ચલો એ લખવું હોય તો લખી નાખજો તમારે, મતલબ મેં જે કીધું છે. ઓકે, એના પછી ફિફ્થ લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ ને એના પછી એક બે દાખલા કરી લઈએ અને એના પછી આપણે લેક્ચરને ક્લોઝ કરીએ કે ભાઈ અંતર અને સ્થાનાંતર ક્યારેય સરખા હોઈ શકે નહીં. ક્યારે? જ્યારે જો પદાર્થ સીધી રેખામાં એક જ દિશામાં ગતિ ના કરતો હોય તો. સમજીએ આને. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ પદાર્થ જે છે એ સીધી રેખામાં ગતિ કરતો હોય, બરોબર, સીધી રેખામાં ગતિ કરતો હોય તો શું થશે? માનો કે આ પદાર્થ જે છે, આ ભાઈ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે અહીંયા. ઓકે, તો આ સીધી રેખામાં ગતિ કરશે, આ જગ્યા પર પહોંચશે તો આ જગ્યા પર અંતર અને સ્થાનાંતર સરખું થવાનું, બરોબર. અહીંયાથી પાછા અહીંયા આવશે તો અંતર અને અહીંયા અંતર ને સ્થાનાંતર સરખું થઈ શકે છે. પણ કન્ડિશન શું કીધું છે? આ ના હોય તો, માનો કે તમે આમથી આમ ગયા, આમથી આમ ગયા, તો સ્થાનાંતર અને અંતર ક્યારેય સરખા હોઈ શકે નહીં. જો પદાર્થ સીધી રેખામાં એક જ દિશામાં ગતિ કરતો ના હોય તો. ને જો સીધી રેખામાં એક જ દિશામાં ગતિ કરતો, એક જ દિશામાં ગતિ કરવી એટલે ધન એક્સ એક્સિસ પર ચાલે, 0 થી 10, 20, 30, 40, 50 એમ ચાલતો જાય છે. તો એ જે ચાલતો જાય છે એના લીધે શું થશે? અંતર અને સ્થાનાંતર સરખા રહેવાના ને ભાઈ, નથી પાછો આવવાનો. એક જ ઝડપથી ચાલતો જાય છે તો સ્થાનાંતર અને અંતર સીધી રેખામાં ગતિ કરે છે એટલે ટૂંકામાં ટૂંકું અંતર એ કવર કરે છે, હે ને? તો અંતર અને સ્થાનાંતર સરખા થવાના. એટલા માટે આ પોઈન્ટ મેં તમને લખાઈ દીધો કે જો પદાર્થ સીધી રેખામાં એક જ દિશામાં ગતિ ના કરતો હોય તો અંતર અને સ્થાનાંતર ક્યારેય સરખા થાય નહીં. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. એના પછી હું તમને ક્વેશ્ચન્સ કરાવી દઉં મસ્ત મસ્ત, અને એના પછી આપણે આ ચેપ્ટરને ક્લોઝ કરીએ. ચલો ભાઈ, ક્વેશ્ચન નંબર 1. ઓકે, મસ્ત ક્વેશ્ચન આપ્યો છે. આગળના જે આપણે કન્સેપ્ટ સમજ્યા એના પરથી મને જલ્દીથી આનો આન્સર કમેન્ટ કરો. આનો આન્સર જલ્દીથી કમેન્ટ કરો. પ્રશ્ન નંબર 1, ક્વેશ્ચન નંબર 1, A, B, C, D કયો આન્સર આવશે? જલ્દીથી મને કમેન્ટ કરો. તમે નોટ ડાઉન કર્યું છે અને ફરીથી એક વખત રિવિઝન મારો, વિડીયોને પોઝ કરી દો અને રિવિઝન મારો ને રિવિઝન મારીને આનો જવાબ આપો જલ્દીથી. ઓકે, મને જલ્દી જવાબ જોઈએ તમારો ભાઈ. કમેન્ટ કરો. તમે લોકો ને કંજૂસ કાકડી છો યાર. કમેન્ટ કરવામાં શું પ્રોબ્લેમ છે? કમેન્ટ તો કરો. કમેન્ટ નથી કરતા યાર, કેવા લોકો છો. ચલો ભાઈ, નીચેનામાંથી અંતર અને સ્થાનાંતરનો કયો સંબંધ હંમેશા સાચો છે? ઓકે, તમને એમ કીધું છે કે અંતર એ સ્થાનાંતર કરતાં વધારે છે, અંતર અને સ્થાનાંતર સરખા થાય, અંતર એ વધારે પણ હોય ને સરખું પણ હોય સ્થાનાંતરને, અને અંતર એ સ્થાનાંતર કરતાં નાનું છે. તો કયો જવાબ આવશે ભાઈ? માનો કે આપણે બે બિંદુ લઈ લીધા, A અને B બિંદુ, બરોબર. અહીંયા આગળ આપણે જે ભણ્યા હતા એવી રીતના 3 પરિપથ લઈ લીધા, બરોબર. તો આ 3 પરિપથ પરથી આપણને મેં 3 પેલા જે સંબંધના પોઈન્ટ લખાવ્યા હતા એમાં શું રિલેશન બતાવ્યું હતું કે ભાઈ અંતર જે છે ને, બરોબર, અંતર જે છે એ હંમેશા કોના કરતાં વધારે હોય? સ્થાનાંતર કરતાં વધારે હોય. કઈ રીતના? તો આપણે અહીંયા જોયું તો કે અહીંયા અંતર જે છે એ કેવું મળ્યું આપણને? સ્થાનાંતર કરતાં વધારે મળ્યું, બરોબર. આ જગ્યા પર અંતર કેવું મળ્યું આપણને? સ્થાનાંતરના બરાબર મળ્યું, બરોબર. અહીંયા કેવું મળ્યું? તો અહીંયા પણ અંતર આપણને સ્થાનાંતર કરતાં કેવું મળે છે? વધારે મળે છે. મતલબ કન્ડિશન એવી મળે છે કે અંતર હંમેશા સ્થાનાંતર અને મતલબ હંમેશા સ્થાનાંતરના બરાબર કે એનાથી વધારે હોય છે, બરોબર. ઓકે, ચલો તો આપણે રાઈટ આન્સર કયો થશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. પણ ઘણીવાર એવું થાય કે તમને ક્વેશ્ચન અહીંયા આ ઓપ્શન ચેન્જ કરી નાખશે. અંતર ઇઝ લેસ ધેન જે સ્થાનાંતર હતું એની જગ્યાએ ઉપરના બધા એવું હોય તો ઉપરના બધા જ આ પ્રશ્નમાં હોય તો મને કહો કે તો પછી તમે જવાબ કયો લખશો? તો તમે કયો જવાબ લખશો? શું તમે ઉપરના બધા જ લખશો? જો તમે ઉપરના બધા જ લખ્યા તો મરી ગયા, એટલું ધ્યાન રાખજો. અને 5 ગુણ જશે નીટના, 4 જશે એ બાકી 1 માઇનસ થશે, એ એક્સ્ટ્રા, એ લટકાનો. ઓકે, તો ઉપરના બધા લખવાનું નથી. અહીંયા પ્રશ્નમાં તમે જુઓ અંતર અને સ્થાનાંતરનો કયો સંબંધ હંમેશા માટે સાચો હોય? તો હંમેશા માટે સાચો જે કન્સેપ્ટ છે એ આ જ છે કે ભાઈ અંતર હંમેશા સ્થાનાંતર કરતાં વધારે અને સ્થાનાંતર જેટલું હોઈ શકે છે, બરોબર. મતલબ જુઓ, અંતર ઇઝ ગ્રેટર ધેન ડિસ્ટન્સ ઇઝ ગ્રેટર ધેન ડિસ્પ્લેસમેન્ટ, એટલે અંતર એ જે સ્થાનાંતર કરતાં વધારે હોય. આ કન્ડિશન ક્યારે હોય?
કે જ્યારે એ સીધી રેખામાં ગતિ ના કરતો હોય. પદાર્થ સીધી રેખામાં એક એ થી બીમાં સીધી રેખામાં ગતિ ના કરતો, અલગ અલગ પરિપથમાં જતો હોય. આ કન્ડિશન થઈ ગઈ. અને આ અંતર એ સ્થાનાંતરના બરાબર હોય. યસ હોય, પણ ક્યારે કે જ્યારે જે પદાર્થ છે એ સીધી રેખામાં એક જ દિશામાં ગતિ કરતો હોય. માનો કે અહીંયાથી સીધો જતો હોય એ પદાર્થ વિધાઉટ એની રૂકાવટ સીધો ચાલ્યો જ જતો હોય. માનો કે 10 મીટર, 30 મીટર, હે ને, 20 મીટર, 30 મીટર આગળ ચાલતો જ જાય છે. તો વાત આવે કે ભાઈ અંતર અને સ્થાનાંતર સરખા થશે. પણ ક્યારે? જ્યારે પદાર્થ, કન્ડિશન આવી છે આ જગ્યા પર, કન્ડિશન આવે છે. હંમેશા કયું સાચું? તો હંમેશા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ આવો મળશે. અંતર હંમેશા સ્થાનાંતર કરતાં વધારે હોય અથવા ઇક્વલ ટુ હોય. આનાથી બીજો કોઈ ઓપ્શન હોઈ શકે નહીં. ક્લિયર? લખી નાખો. નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે કે એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પર એ થી બી જાય છે. બરોબર? એ થી બી જાય. હવે એને બે પરિપથ યુઝ કરીએ. મતલબ એ થી બી આ પરિપથ પર એ શું કરે છે? પોતાનું અંતર આ પરિપથ પર એ જાય છે. એ થી બી આ વર્તુળાકાર, અર્ધવર્તુળાકાર પરિપથ પર જાય છે. પ્રશ્ન એવી રીતનો છે કે કોઈ પદાર્થ એ થી બી અર્ધવર્તુળાકાર પથ પર, એ થી બી આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધવર્તુળાકાર પરિપથ પર ગતિ કરતો એ થી બી જાય છે. તો તેના અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો જો અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી હોય? r હોય તો. સૌથી પહેલા તો આપણે એનું અંતર શોધી, ઓપ્શન્સ તમને આપી દીધા છે, πr, 2π, π/2, π/r. આપણે સૌથી પહેલા એનું શું શોધી લઈએ? અંતર શોધી લઈએ. ભાઈ અંતર આપણને ખ્યાલ છે, અંતર કઈ રીતના શોધાય? તો કે અંતર જે છે એકચ્યુઅલ પરિપથ, એકચ્યુઅલ એને શું મતલબ એકચ્યુઅલ પાથ કવર્ડ, હે ને, એને જે હકીકતમાં પરિપથ કવર કર્યો છે એ, તો એ થી બી આ પરિપથ એણે કવર કર્યો. હવે તમને ખબર છે કે વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr. વર્તુળનો પરિઘ કેટલો થાય? અહીંયાથી અહીંયા એક સર્કલ કમ્પ્લીટ કરો એટલે એ પરિઘ કેટલો થાય? 2πr. તો અર્ધવર્તુળનો કેટલો થશે? તો 2πr/2, એટલે કે અડધો થઈ જશે, 2 કટ થશે ને અહીંયા વધશે કેટલો? πr. બરોબર ને? ઓકે, તો અહીંયા અંતર કેટલું થઈ જશે? તો વર્તુળનો અર્ધવર્તુળનો જે પરિઘ છે, અર્ધવર્તુળનો એ થી બી આ પરિઘ જે છે એ પરિઘ કેટલો મળ્યો આપણને? πr. તો અંતર કેટલું થઈ જશે? અહીંયા અંતર ઇઝ ઇક્વલ ટુ πr થઈ જશે. ક્લિયર? અચ્છા, હવે બીજું શું કીધું છે કે અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર. એટલે મારે શું કરવું પડશે? પહેલા સ્થાનાંતર શોધવું પડશે. સ્થાનાંતર આપણે શોધીએ. સ્થાનાંતર કેટલું મળશે? તો એ અને બી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. એ અને બી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. હવે અહીંયા એ અને બી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું? તો કે આ જે છે એ અને બી વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. અને એ જે વ્યાસ જે છે, એ વર્તુળનો જે વ્યાસ છે એ ટૂંકામાં ટૂંકું અંતર થઈ જશે. તો વ્યાસ કેટલો થશે? વ્યાસ d ઇઝ ઇક્વલ ટુ 2r થઈ જશે. આ r અને આ r, એટલે અહીંયા કેટલું થઈ જશે? 2r. બરોબર ને? આ એનું કેન્દ્રથી આટલું r અને આટલું r, તો વ્યાસ જે છે એ 2r એ થઈ જશે આપણું ટૂંકામાં ટૂંકું. એટલે એ અને બી વચ્ચેનું સ્થાનાંતર કેટલું થઈ જશે? 2r. તો સ્થાનાંતર આપણને કેટલું મળશે? 2r. બરોબર? તમને શું કીધું છે? અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ગુણોત્તર, એટલે કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ગુણોત્તર. બરોબર? તો અંતર સ્થાનાંતરનો ગુણોત્તર, અંતર કેટલું છે? πr અને સ્થાનાંતર કેટલું છે? 2r. r કટ થશે, π/2 જવાબ આવશે. તો કયો આન્સર સાચો આવશે? વેરી ગુડ. જેને આન્સર આવી ગયો હોય એને ઓલ ધી બેસ્ટ. તમે, હું જે પણ અહીંયા ક્વેશ્ચન કરાવું છું ને, એને વિડીયો પોઝ કરીને એક વખત જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરશો ને તો તમને મજા આવશે. બરાબર ને? અને પછી જોઈ લેવાનો વિડીયો કે ભાઈ તમે કદાચ મિસ્ટેક કરી હોય અથવા તમારે સાચો જવાબ જોવો હોય તો પછી વિડીયો જોઈ લેવાનો. એમાં તમને મિસ્ટેક પણ ખબર પડી જશે અને ક્વેશ્ચન સોલ્વ પણ થઈ જશે. ઓકે, લખી નાખો. ચલો જલ્દી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે કે એક જીવડું એ બિંદુથી, આ જગ્યા પર એક જીવડું ઇન્સેક્ટ છે જે એથી ક્યાં જવા માંગે છે? બી જઈ રહ્યું છે. મતલબ એ થી બી એ ટ્રાવેલ કરે છે. બરોબર? એક જીવડું ઇન્સેક્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ થી બી કયા પરિપથ પર જાય છે? તો કે ACDB. એ થી સી, બરોબર, સી થી ડી અને પછી ત્યાંથી બી, એટલે કે આ પરિપથ એણે સિલેક્ટ કર્યો છે.
બરોબર, પરિપથ પર જઈ રહ્યું છે, તો તેના દ્વારા કપાયેલ કુલ અંતર અને સ્થાનાંતર શોધવાની વાત કરી છે. આપણે અહીંયા શું શોધવાનું છે? એનું અંતર અને એના દ્વારા કપાયેલ સ્થાનાંતર. ઓકે, એના દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતર શોધવાની વાત કરી છે. હવે એ અને બી વચ્ચેનું અંતર તો આપણને મળી જશે. એ મતલબ અહીંયા આ અંતર કેટલું આપ્યું? એ સાઈડ, આની બધાની સાઈડો કેટલી આપી છે? એ આપી, સમઘન આપ્યો છે. સમઘન કીધું હોય એટલે બધાની સરખી સાઈડ હશે, બરાબર, બધાની બાજુઓ કેવી હશે? સરખી હશે. તો એ અને એ, તો આપણને અંતર તો તરત જ મળી જશે. ચલો ભાઈ, અંતર મેં લઈ લીધું. અંતર કેટલું મળ્યું આપણને? અંતર ઇઝ ઇક્વલ ટુ એ થી સી, સી થી ડી, ડી થી બી. એ થી સી પ્લસ, આપણે અંતર કેટલું લીધું? તો કે ભાઈ એ થી સી પ્લસ સી થી ડી પ્લસ ડી થી બી, એટલે કે એ પ્લસ એ પ્લસ એ, એટલે કે આપણો જવાબ આવશે 3a. અંતર તો મળી ગયું. હવે વાત કરીએ સ્થાનાંતરની. તો સ્થાનાંતર શું હોય? તો કે ભાઈ શરૂઆતી અને અંતિમ બિંદુ. સ્થાનાંતર શું હોય? સ્થાનાંતર શું હોય? તો કે શરૂઆતી અને અંતિમ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, અને ટૂંકામાં ટૂંકું અંતર એનો ડાયગોનલ થાય, કે એનો વિકર્ણ જે હશે એ એના વચ્ચેનો ટૂંકામાં ટૂંકું અંતર. એટલે બી અને એ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું થશે? સીધી રેખામાં દેખાતું અંતર, અને એ આપણો વિકર્ણ. હવે એ અને બી એટલે કે આખા સમઘનનો વિકર્ણ. એક મતલબ તમારો જે રૂમ છે, રૂમની અંદર એક ખૂણો, ચલો આ ખૂણો લઈ લે, આ ખૂણેથી પેલા ખૂણે વચ્ચેનો આ જે છે ને, આ વિકર્ણ જે થશે, બરોબર ને? આ જે છે એ વિકર્ણ થશે. આપણું બોર્ડ માનો કે આ જગ્યા પર છે, આપણે એને સમજી લઈએ. આપણું બોર્ડ આ જગ્યા પર છે, તો આ ખૂણાથી આ ખૂણો, ઓકે, એ અને બી, એટલે આ વિકર્ણ જે થઈ જશે એ આપણું થઈ જશે સ્થાનાંતર. હવે એ વિકર્ણનું મૂલ્ય કઈ રીતના મેળવશું? તો વિકર્ણનું મૂલ્ય બે પદ્ધતિથી મેળવી શકાય. બંને પદ્ધતિ હું તમને શીખવાડું છું. ઓકે, ચલો હવે અહીંયા તમે ધ્યાન આપો. આ જગ્યાથી આ જગ્યા પર મારે જવું છે. તો સૌથી પહેલાં તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરું તો એને આપણે કરી શકીએ. હું શું કરીશ? આ નીચેવાળું સમતલ જે છે ને, આ સમતલ, આ આખા સમતલને કન્સિડર કરું છું. આ સમતલને લઈ લઉં. હવે આ સમતલનો જે ડાયગોનલ એટલે કે વિકર્ણ જે છે એ કેટલો થશે? તો આ એ થી ડી એ આ સમતલનો વિકર્ણ થશે, અને એ થી ડી આ સમતલનો વિકર્ણ થશે, એટલે આ એડીનું મૂલ્ય શું થશે? તો કે એડીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસીનો સ્ક્વેર પ્લસ સીડીનો સ્ક્વેર, એટલે એ થશે એનો વર્ગ પ્લસ એનો વર્ગ, એટલે થશે એ 2a નો વર્ગ. તો એડીનું મૂલ્ય આપણને કેટલું મળશે? √2a મળશે, બરોબર? મતલબ એડીનું મૂલ્ય આપણને કેટલું મળશે? તો કે એ √2a મળશે, બરોબર? પછી આ જે વિકર્ણ છે અને આ જે મૂલ્ય એ પાયથાગોરસ થિયરમનો ઉપયોગ કરીને આ બંનેને સોલ્વ કરશું તો આનું મૂલ્ય મળી જશે એડીનું. તો એડીનું મૂલ્ય કેટલું મળશે? તો એડીનું મૂલ્ય શોધી લઈએ આપણે. એડીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, હવે એડીનું વર્ગ કોના સાથે? તો આ જો આની સાથે 90 ડિગ્રી, તો બીડીનો વર્ગ પ્લસ એડીનો વર્ગ, બરોબર ને? તો કે એડીનો વર્ગ પ્લસ બીડીનો વર્ગ. એડીનો વર્ગ કેટલો થશે? એડીનો √2a એટલે કે √2a નો વર્ગ. √2a નો વર્ગ એટલે કે 2a નો વર્ગ, અને બીડીનો વર્ગ એટલે કે એનો વર્ગ, એટલે આ થશે 3a નો વર્ગ. અને એને જવાબ એડીનું મૂલ્ય કેટલું મળશે આપણને? એડીનું મૂલ્ય કેટલું મળશે? એ બીનું મૂલ્ય ને, આપણે એને બીનો વર્ગ શોધવાનો છે. એ બીનો વર્ગ કોના બરાબર થશે? બીડીનો વર્ગ પ્લસ એડીનો વર્ગ, પાયથાગોરસ પ્રમેય, બરોબર? તો એડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? √3a થશે, બરોબર? એડીનું મૂલ્ય કેટલું મળી જશે? અહીંયા સ્થાનાંતર આપણને કેટલું મળશે? તો કે ભાઈ √3a મળશે, બરોબર? આ તો મેં તમને પાયથાગોરસ પ્રમેયથી સમજાવ્યું, પણ એને આપણે કોર્ડિનેટ સિસ્ટમથી પણ સમજી શકીએ છીએ, એટલે કે યામાક્સ પદ્ધતિથી પણ સમજી શકીએ. હું શું કરું છું? આ એ બિંદુ પર જે રહેલા સ્થાન છે આને ઉદ્ગમ બિંદુ માની લઈએ. આને ઉદ્ગમ બિંદુ. હવે ઉદ્ગમ બિંદુ હોય એટલે એના બધા એક્સ, વાય અને ઝેડ ત્રણે કેવા થશે? 0 0 0 થશે. એક્સ આમ 0, વાય આમ 0 અને ઝેડ આમ 0. આ ત્રણે 0 થશે. અને આના પરના કેટલા થશે? તો તમે જુઓ, આ બી બિંદુમાં તમે જોશો તો એક્સ પર કેટલું? તો કે એક્સ પર એ ચાલે છે, બરોબર? એક્સ પર એ ચાલે છે. વાય પર કેટલું? વાય પર એ ચાલે છે,
અને ઝેડ પર કેટલું, તો ઝેડ પર પણ કેટલું ચાલે છે એ, મતલબ એક્સ વાય અને ઝેડમાં એ કેટલું ચાલે છે એ. તો અહીંયા જે કોમ્પોનન્ટ બનશે એ કેટલા, મતલબ એના આયામ કેટલા બનશે, બીના આયામો કેટલા બનશે એ. હવે બીના આયામ જો આપણને એ મળ્યા હોય તો બીનું મૂલ્ય કેટલું થશે, તો આપણને ખ્યાલ છે આને આપણે આવી રીતના લખી શકીએ, એ આઈ કેપ પ્લસ એ જે કેપ પ્લસ એ કે કેપ. એના યામો કયા, તો કે એ એને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવી શકાય છે. તો બી મતલબ એ જે છે એ બિંદુ પર આપણને મૂલ્ય મળશે, કેટલું મળશે, તો એનો વર્ગ પ્લસ એનો વર્ગ પ્લસ એનો વર્ગ. ઓકે, આ જે સદિશ આપ્યું છે ને એ આઈ કેપ પ્લસ એ જે કેપ પ્લસ એ કે કેપ, એનું મૂલ્ય આપણને કઈ રીતે મળે, તો કે એનો વર્ગ પ્લસ એનો વર્ગ પ્લસ એનો વર્ગ. ઓકે, મેં તમને સમજાવેલું છે ને, આ સદિશોમાં ઓલરેડી હું ભણાવી ચૂક્યો છું. જેને બાકી હોય, જે ના સમજણ પડતી હોય ને, તો તમે સદિશોના વિડીયો બધા જોઈ લેજો. ઓકે, ચલો, તો આ કેટલું થશે, √3a નો વર્ગ, બરોબર. અને આ થઈ જશે √3a નો વર્ગ, એટલે એનો એ થઈ જશે, આ √3a થશે. તો તમે આ પદ્ધતિથી પણ સોલ્વ કરી શકો છો અને આ પદ્ધતિથી પણ સોલ્વ કરી શકો છો. તો ભાઈ અંતર કેટલું થયું, 3a, અને સ્થાનાંતર કેટલું થયું, √3a, એટલે આ તો જવાબ નીકળી જ જશે. હવે વધ્યા કયા, 3a √3a, તો બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? ઓકે, તો ચલો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. પહેલા તમે એક કામ કરો, લખી નાખો. લખાઈ ગયું? વેરી ગુડ. ચલો, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેના બહુ જ મસ્ત પ્રશ્નો સોલ્વ કરવાના છે. કે તમને એમ કહી દીધું હોય કે એક વર્તુળ છે, બરોબર, એ બિંદુ અને બી બિંદુ વચ્ચે જ્યારે એક પદાર્થ અહીંયાથી અહીંયા ટ્રાવેલ કરે છે, તો આર ત્રિજ્યાનું વર્તુળ હોય, એથી બી ટ્રાવેલ કરે તો એનું સ્થાનાંતર કેટલું થશે, એથી બી, આ બી બિંદુ આપણે અહીંયા લઈ લઈએ, એથી બી અહીંયા મતલબ આ રસ્તેથી ટ્રાવેલ કરશે તો એનું સ્થાનાંતર કેટલું થશે, બરોબર. માનો કે કોઈ ખૂણો હોય, કોઈ પણ ખૂણો, આ તો 90 ડિગ્રી હતું, ચલો સિમ્પલ રીતે કરી નાખ્યું, પણ એથી બી જાય છે અને એ જે ખૂણો કંઈક આવી રીતનો આપ્યો હોય, એથી બી આ ખૂણો જે છે એ કંઈક 120 આપી દીધો, ચલો 120, અથવા તમને ખબર નથી ખૂણો શું, ને થીટા ખૂણો આપી દીધો હોય, તો એ અને બી વચ્ચેનું સ્થાનાંતર એટલે કે આ ટૂંકામાં ટૂંકું અંતર કેટલું થશે, બરોબર. પછી આપણે આના વિશે ભણવાના છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છે આના ઉપરના. પછી માનો કે આ એક આર ત્રિજ્યાનું સર્કલ છે, બરોબર, આ એનો પી બિંદુ, ને જ્યારે એક આર ત્રિજ્યાવાળું સર્કલ જ્યારે એ રોટેટ થતું આવે, પી બિંદુ જ્યારે આ જગ્યા પર પહોંચે ત્યારે આ પી બિંદુ એટલે કે આ જગ્યા અને આ જગ્યા એટલે પી બિંદુનું સ્થાનાંતર કેટલું થાય છે, જ્યારે આ જગ્યા પર પહોંચે ત્યારે સ્થાનાંતર કેટલું થાય છે, અને આ જગ્યા પર પહોંચે ત્યારે સ્થાનાંતર કેટલું થાય છે અને અંતર કેટલું થાય છે, એના વિશે બધી માહિતી લેવાની છે. એટલે નેક્સ્ટ વિડીયો જે બનવાનો છે, બહુ જ મસ્ત ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. JEE નીટ IMP ક્વેશ્ચન્સ જેટલા પણ હશે ને એ બધા હું કરાવી દેવાનો છું નેક્સ્ટ લેક્ચરમાં. એમાં આપણે 10 જેવા પ્રશ્નો સોલ્વ કરવાનો ટ્રાય કરશું. કદાચ વિડીયો થોડો લોંગ થશે તો વાંધો નથી, તમારા માટે હેલ્પફુલ થઈ જશે. ઓકે, ચલો, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના ક્વેશ્ચન્સ કરવાના છે. તો તમે જે અહીંયા અત્યારે જે લખ્યું છે એ લખેલું જે છે તમે એને નોટ ડાઉન કરેલું જે છે એને તમે રિવિઝન કરતા રહેજો. જો આગળના ચેપ્ટર્સ ભણી ચૂક્યા છો એને પણ તમે રિવિઝન કરતા રહેજો. રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ. ઓકે, કોઈ પણ વસ્તુમાં તમારે જો પ્રોપર સક્સેસ થવું હોય તો તમે જે વાંચ્યું છે એનું પ્રોપર જો રિવિઝન થતું રહેશે ને તો તમને કોઈ હરાવી શકશે નહીં. મતલબ તમે કોઈ પણ વેલ્યુઝ, કોઈ પણ વસ્તુને ભૂલશો નહીં. ઓકે, તમારા દિમાગમાં કન્ટિન્યુઅસ સ્ટ્રાઇક થયા કરશે, તેથી એ ટોપિક તમે ભૂલશો નહીં. તો રિવિઝન કરતા રહેજો. ખાસ તમારી તબિયત સાચવજો. આ પેન્ડેમિકમાં તમને બહુ ડિફિકલ્ટી ન પડે એનું ધ્યાન રાખજો, બરોબર. ઓકે, અને ત્યાં સુધી અહીંયા જે કરાવ્યું છે એને રિવિઝન કરતા રહેજો. તમારું ધ્યાન રાખજો. ઓલ ધ બેસ્ટ.